નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી પગાર વધારાને લઈને વધુ એક મહત્વના અને સારા સમાચાર સામે આવ્યા છે. આ રાજ્ય સરકારે આંગણવાડી બહેનોના પગારમાં જંગી વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. સરકાર હવે 10 વર્ષથી વધુ અનુભવ ધરાવતી આંગણવાડી કાર્યકરોને માસિક 14,000 રૂપિયા આપશે અને તેમના માનદ વેતનમાં 1,339 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા સરકાર તેમને 12,661 રૂપિયા આપતી હતી. 10 વર્ષથી ઓછો અનુભવ ધરાવતા લોકોને હવે 12,500 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે. પહેલા સરકાર તેમને 11,401 રૂપિયા આપતી હતી. તેમના માનદ વેતનમાં 1,099 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્ય સરકારે 23,486 આંગણવાડી કાર્યકરો કામ કરે છે, જ્યારે મિની આંગણવાડી કાર્યકરોની સંખ્યા 489 છે. આ ઉપરાંત રાજ્ય સરકારમાં 21,732 આંગણવાડી હેલ્પર કાર્યરત છે. તો ટૂંકમાં 10 વર્ષનો જે આંગણવાડી બહેનો અનુભવ ધરાવે છે તેમને 14,000 સુધીનો પગાર ધોરણ ચૂકવવામાં આવશે. 10 વર્ષથી ઓછું એક્સપિરિયન્સ ધરાવતા આંગણવાડી બહેનોને 12,500 રૂપિયા પગાર ધોરણ ચૂકવવામાં આવશે. આ રીતે રાજ્ય સરકારે હરિયાણા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. હવે વિવિધ રાજ્ય સરકાર દ્વારા પણ આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરીને તેમને કાયમી કરવામાં આવે અને સરકારી કર્મચારી તરીકે લાભ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ધન્યવાદ.